નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ₹6000ની સહાય આપવામાં આવે છે, તો મિત્રો તે અંતર્ગત સાતમો હપ્તો મળશે કે નહીં મળે અને મળશે તો બેંક ખાતાની અંદર ક્યારે જમા થશે, તેમજ છઠ્ઠો હપ્તો ન મળ્યો હોય તો તે કેવી રીતે મેળવી શકાય, તે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને તમારા લગતી કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સાતમો હપ્તો મેળવવા માટે કેટલીક અગત્યની માહિતી છે તે જોઈએ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સાતમા હપ્તા તરીકે મિત્રો 11 કરોડથી વધુ ખેડૂતોને આગામી મિત્રો 15 દિવસની અંદર ₹2000 મળશે। તો મિત્રો, આવનારા 15 દિવસની અંદર જ તમને આ સાતમો હપ્તો તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। અત્યાર સુધીમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દેશના 11.17 કરોડ ખેડૂતો વાર્ષિક ₹6000ની સહાય મેળવી રહ્યા છે। તો મિત્રો, આ અંતર્ગત તમને વાર્ષિક ₹6000ની સહાય આપવામાં આવે છે, જેમાંથી 11.17 કરોડ ખેડૂતો આ સહાય મેળવી રહ્યા છે। તો કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં મિત્રો 2000ના 6 હપ્તા છે જે ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે। હવે પછીનો મિત્રો સાતમો હપ્તો છે તે તમને આ ડિસેમ્બર મહિના એટલે કે આ 12મા મહિનાની અંદર જ તમને મળી જશે। પરંતુ મિત્રો, કેટલાક ખેડૂતો એવા છે કે જેમને હજી સુધી છઠ્ઠો હપ્તો પણ મળ્યો છે નહીં। તો મિત્રો, એવું બની શકે કે તેમને સાતમો હપ્તો પણ મળી શકે નહીં। તો મિત્રો, એના શું કારણ હોઈ શકે તે પણ માહિતી જોઈએ। તો મિત્રો, કેટલાક ખેડૂતો એવા છે કે જેમણે અરજી કરવાની અંદર ભૂલ કરી છે તો તેમને આ હપ્તો મળ્યો છે નહીં। તો મિત્રો, આ મોટાભાગના ખેડૂતો છે એ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ યુપીના ખેડૂતો છે। તો મિત્રો, તમારું જે આધાર કાર્ડ છે તે અને જે તમે અરજી કરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય મેળવવા, તેનું નામ બંને મેચ થતું નહીં હોય તો તમને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર થશે નહીં। તો મિત્રો, તેના માટે તમારે ફરીથી અરજી કરવાની રહેશે અને તમારું જે નામ છે તે સુધારવાનું રહેશે। અથવા જો તમારું બેંક સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય એટલે કે આધાર કાર્ડ સીડિંગ નહીં કરેલું હોય તો પણ તમને આ હપ્તો મળ્યો નહીં હોય। તો મિત્રો, તમારે સૌપ્રથમ આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે, ત્યારબાદ તમારે ફરીથી અરજી કરવાની રહેશે તો તમને આ સાતમો હપ્તો મળવાપાત્ર થશે। અને છઠ્ઠો હપ્તો પણ ન મળ્યો હોય તો તમને ટૂંક જ સમયની અંદર તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, તમને આ હપ્તો ન મળ્યો હોય તો તમારા બેંક આઈએફસી કોડની અંદર ભૂલ હોઈ શકે છે, અથવા આધાર કાર્ડના નામ અને અરજીના નામમાં મિસ્ટેક હોય તો તમને આ હપ્તો મળવાપાત્ર થયો હશે નહીં। તો મિત્રો, તમારે સત્વરે વહેલી તકે તમારે આ નામ ચેક કરી લેવાનું રહેશે અને બેંક પાસબુકની જે ઝેરોક્સ છે તે અને આધાર કાર્ડને તમારે લિંક કરવાનું રહેશે, તેમજ તમારો જે આઈએફસી કોડ બદલાયો ન હોય તે પણ ધ્યાનમાં લઈ અને ફરીથી અરજી કરવાની રહેશે। તો મિત્રો, તે અરજી કર્યા બાદ ટૂંક જ સમયની અંદર તમારે બેંક ખાતાની અંદર આ છઠ્ઠો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનાની અંદર તમારા ખાતામાં સાતમો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, છઠ્ઠો અને સાતમો હપ્તો તમને મળી જશે। તો મિત્રો, તમે અરજી કરી શકો છો ફરીથી। તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને ખેડૂતોને લગતી કોઈ પણ યોજનાની માહિતી હોય તો તમને આ ચેનલ પર મળી રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।